વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓનો ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં છે। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓના ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે સરકારી ગૌચરની અંદાજે 3000 વીઘા જમીન આવેલી હોય તે જમીન ઉપર ખેડૂતો તેમજ રાજકારણીઓ કોંગ્રેસ અને જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરેલ હોય તે બાબતે દબાણ દૂર કરવા માટે 2008 થી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુની રજૂઆત કરવામાં આવતા હોય ત્યારે 2 વર્ષ પહેલા કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌચર જમીન માપવા માટે જૂનાગઢ ડીઆરએલને હુકમ કરેલ, પરંતુ 2 વર્ષ જેવો સમય થવા છતાં કાલસારી ગામની ગૌચર જમીનની માપણી હજુ સુધી પૂરી નથી થઈ। તેનું એકમાત્ર કારણ છે નાણાકીય વહીવટ। જે જમીન ઉપર માપણી થયેલ છે તે જમીન ઉપર હદ નિશાન નાખેલ, પરંતુ પેશકદમી કરનાર ખેડૂતો દ્વારા હદ નિશાન ફેરવી નાખી ફરીવાર તે જમીન ઉપર વાવેતર કરેલ હોય ત્યારે માલધારીઓ દ્વારા સરપંચ, તલાટી, મંત્રી તેમજ ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, ડીડીઓ, કલેક્ટર સહિતનાઓને રૂબરૂ જાણ કરી હોય, પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ જતા હોય કે પછી રાજકીય ભલામણથી આ દિન સુધી કાલસારી ગામના ગૌચરનો પ્રશ્ન હજુ લટકતો જ રહ્યો છે। માલધારીઓ દ્વારા અવારનવાર વિસાવદરના ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસ સામે પોતાના માલઢોર સાથે આંદોલન કરેલ ત્યારે ઉલટું ચોર કોતવાલને દંડે તેમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા દ્વારા માલધારીઓ ઉપર કાનૂનો ગાડીઓ ફિટકારી ખોટા ગુના દાખલ કરેલ છે। વિસાવદર જે તે વખતના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા 15 દિવસમાં ગૌચરની જમીન ખાલી કરવા માટે હુકમ કરેલ છે। તે હુકમ પર નીચેના અધિકારીઓ ઘોળીને પી ગયા કે પછી નાણાકીય વહીવટ કરીને હુકમનો ઉલાળ્યો કરી દીધો। વિસાવદરના ટીડીઓ દ્વારા માલધારીઓને લેખિત ખાતરી આપેલ છે કે 3 મહિનામાં માપણી પૂરી કરીને જમીન ખુલ્લી કરી દેશું। તે લેખિત ખાતરીનો પણ પૈસાના જોરે ઉલાળ્યો કરી નાખ્યો છે ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા ગૌચરની જમીન છૂટી ન થતા તારીખ 7/7/2025ના રોજ વિસાવદરના ટીડીઓ ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે। ત્યારે આજે ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ છે ત્યારે સરકારી બાબુઓનું પેટનું પાણી પણ નથી હાલતું। સરકારી બાબુઓ ગૌચર ઉપર પેશકદમી કરનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી ગૌચર ઉપર પેશકદમી કરનારા ખેડૂતો પાસેથી ખીચા ગરમ કરી માલધારીઓને મોતના મુખમાં ધકેલી દેશે। કેસિંગ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। મારું નામ છે વનરાજ ભરવાડ, ગૌચર સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના જૂનાગઢ જિલ્લા પ્રમુખ છું। માલધારી સમાજનું બેઠક અપવાસ છે અત્યારે। પછી એમાં એવું છે કે ગૌચર દબાણ દૂર કરવા માટે અપવાસ પર બેઠા છે। 2008થી અધિકારીને રજૂઆત કરી, પ્રાંત સાહેબને કરી, ટીડીઓ સાહેબને કરી, સરપંચને કરી અને આપણે તલાટી મંત્રીને કરી, કાલસારી ગામના તલાટી મંત્રી, કાલસારી ગામના સરપંચ, બધાને રજૂઆત કરી છતાં એ લોકોએ કાંઈ ધ્યાન દીધું નથી। પછી બધા લેખિત આપે છે કે અમે તમારું ટૂંક સમય ખાલી કરી। એ 2008થી એવું આવેલું હોય અત્યારે। અમારે માલધારીને ન્યાય ક્યાં લેવો? બધા એકાબીજા ઉપર ટોળે છે કે ભાઈ અમે ઓલા લોકોને કહી દીધું છે, એ લોકો કે અમને આ લોકો ના પડે, બધા એકાબીજા ઉપર ડરે। તો અમારે ન્યાય ક્યાં લેવા જાય? તમારું કેટલા સમયથી હાલે છે? આ 2008થી હાલે છે। અત્યારે તમારી શું માગણી છે? અત્યારે અમારી માગણી છે કે માનો કે કોઈ ભૂમાફિયા લેડ ગ્રેબિંગ ગુના દાખલ કરવાનો, જેને જમીન દબાવી છે એની ઉપર લેડ ગ્રેબિંગ ગુનો, પછી ગૌચરના પાકા મકાન બન્યા હોય એ પાડવાના। પછી અમારી માગણી એવી છે કે ગૌચરમાં દૂર કરવા માટે દિલ નીતિ રાખે એ અધિકારી તમામ એ બધા ઉપર કાર્યવાહી થાય। આમાં એકાબીજા ઉપર કરે, ટીડીએને અમે ફોન કરી કે તમે અમારે શું કર્યું તો એ ફોનમાં જવાબ દેતા નથી। એ દાદાગીરી કરે છે કે ભાઈ તમે અમને કોણ કહેવાવાળા શું છે, તે અધિકારી લેવલના માણસ છે, એને એ વસ્તુ બોલાતી નથી। અમે એને દાદાગીરી કરી હોય તો એ લોકો અમારી પર દાદાગીરી કરતા, અમે દાદાગીરી પ્રેમથી બધું ધમકી દે છે, લુખા તત્વો દ્વારા ધમકી દેવડાવે।